तो मित्रों तमाરું एक नवा વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું ચેતરભાઈ વસાવા વિશે। તો મિત્રો ચેતરભાઈ વસાવા મંત્રી પદનો આપવાની પણ નક્કી કરી ભાજપ મિત્રો હાલ એની ચર્ચા થઈ રહી છે। જો ચેતરભાઈ વસાવા હા પાડે તો તેમને જામીન પણ આપી દેવાને અને છૂટી પણ જશે। એટલું જ નહીં પરંતુ તેમને મંત્રી પણ બનાવવામાં આવી શકે છે। મિત્રો નર્મદા જિલ્લાના રાજકારણમાં હાલમાં ગરમાવો ચાલી રહી છે, કારણ કે એક તરફ સરકારનું વહીવટતંત્ર અને બીજી તરફ લાખો લોકોના હૃદયના સ્થાન પામેલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વારંવાર જેલ જવું, ખોટા કેસોની કાયદાકીય જાળ અને સામે ભાજપની ઉપર દોરો છતાં ચેતરભાઈ વસાવાનું મનોબળ ડગ્યું નથી। નિરંજન વસાવાએ જુઓ આમ આદમી પાર્ટીના મિત્રો જિલ્લા પ્રમુખ અને આદિવાસી નેતાના તેમણે એક મહત્વની વાત કહી છે। મિત્રો નિરંજન વસાવાએ મતે ચેતરભાઈ વસાવાના એક ધારાસભ્ય નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય, રાજકારણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જમીનની સમસ્યાઓ સામે લડતો એક મજબૂત અવાજ છે। નિરંજન વસાવા સ્પષ્ટપણે કહ્યું છે કે ચેતરભાઈ વસાવાની જેલમાં જવાની ઘટના કોઈ સામાન્ય કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સત્તા સામે અવાજ ઉઠાવવાની સજા। તેઓ આક્ષેપ કરે છે કે ભાજપ સરકાર ચેતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગયા છે। નિરંજન વસાવા મુજબ ભાજપ તરફથી તેમને અનેકવાર મોટી ઓફરો આપવામાં આવી હતી મિત્રો, અને જેમાં મંત્રી પદ લઈને સાંસદની ટિકિટ સુધીની લાલચનો સમાવેશ થાય છે। અને મિત્રો ભાજપ એવું ઈચ્છે છે કે ચેતરભાઈ વસાવા તેમની સાથે જોડાય, જેથી આદિવાસીના પટ્ટાઓમાં તેમનું વર્ચસ્વ જળવાઈ રહે। અને ચર્ચા તો એવી પણ છે કે જો ચેતરભાઈ વસાવા માની જાય તો તેમને મુખ્યમંત્રી પદ સુધીની ઓફર પણ મળી શકે છે। પરંતુ ચેતરભાઈ વસાવાએ જેલના સળિયા પાછળથી પણ અનેકવાર સંદેશ આપ્યો છે કે ગમે તે થાય પણ આદિવાસીના સમાજ હિતો માટે કોઈ પણ બાંધછોડ નહીં કરે। લોકો પૂછે છે કે ચેતરભાઈ વસાવા જેલમાં કેમ પસંદ કરે છે? નિરંજન વસાવા તેનો જવાબ આપતા કહે છે કે ચેતરભાઈ વસાવા એ માત્ર એક વ્યક્તિ નથી, તેઓ એક વિચાર છે કે આજે વરસાદમાં ભીંજાતા લોકોને તેમની સામે ઊભા છે તેનો અર્થ સમર્થન એકત્ર થયા છે તો સાબિત કરે છે કે સત્તાના લોભ કરતાં જનતાનો પ્રેમ અને વિશ્વાસ ક્યાંય મોટો છે। નિરંજનભાઈ એવું કહે છે। અને મિત્રો ચેતરભાઈ વસાવા ઉપર વધુ ઉમેર્યું કે ભાજપના દ્વારા તેમના પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, અને તે માત્ર એક જ રાજકીય પસંદગી તે માને છે કે જો સરકાર આવી જ રીતે દબાવવાનો પ્રયત્ન કરશે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ આક્રમક બનશે, જેમાં જેલ ભરો આંદોલનથી લઈને વિધાનસભાના ઘેરાવ સુધીનો કાર્યક્રમ સામેલ થઈ શકે છે। અને જ્યારે આ એક નેતા સત્તાના મહેલો ઠુકરાવીને જેલના રસ્તા અપનાવે છે, ત્યારે તે સ્પષ્ટ થઈ જાય છે કે આ લડાઈ સત્તા મેળવવા માટે નહીં, પણ સત્ય અને ન્યાય માટે। નિરંજન વસાવા અને સમગ્ર ટીમનો ભરોસો નગરપાલિકાએ તેઓ ન્યાય કહે છે કે ભાજપ ગમે તેટલી લાલચ આપે પણ ચેતર વસાવા ભાજપમાં ક્યારેય નહીં જોડાય। અને મિત્રો તમને શું લાગે છે કે શું ચેતરભાઈ વસાવા ભાજપમાં જોડાવા જોઈએ કે નહીં તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેથી બધાને ખબર પડે મિત્રો। અને વિડીયો જેટલો બને એટલો ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સઅપમાં બધામાં શેર કરો અને બધાને દેખાડો મિત્રો, જેથી કરીને બધાને જાણ થાય મિત્રો। અને ચેતરભાઈ વસાવાના છેલ્લાના સળિયા પાછળ પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના આદિવાસી રાજકારણ માટે ખૂબ જ મહત્વનો બની રહ્યું છે મિત્રો। શું સરકારે ભાજપમાં જોડાવા સિવાય તમામ વિકલ્પો હોય છે મિત્રો? તો મળીએ એક નવા વિડીયો સાથે મિત્રો। જય હિન્દ, જય ભારત। ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।